નવસારીના બિલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થતાં ખળભળાટ મચી ગયો. હથિયારની આપ-લે કરવા માટે 4 આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી, જ્યાં હાજર 2 આરોપીને ઝડપીને પૂછપરછ કરતા અન્ય 2 આરોપીની મિની સોમનાથ મંદિર હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમ મંદિરે પહોંચી હતી, જ્યાં હાજર આરોપીએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. બાકીના 3 આરોપીઓની ધરપકડ કરી તેમના કબજામાંથી 3 દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતી કારતૂસ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. તપાસમાં સામે આવ્યું કે મૂળ રાજસ્થાન અને હાલ નવસારીના બિલીમોરામાં રહેતા બિશ્નોઈ ગેંગના 2 શખ્સને, એક હરિયાણા અને એક મધ્યપ્રદેશ અને 2 રાજસ્થાનના શખ્સ હથિયાર આપવા આવ્યા હતા, ત્યારે આ ઘટના બની. પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઇસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તમામ આરોપીઓ સામે ગંભીર ગુનો દાખલ છે. હત્યા, ખંડણી, હત્યાની કોશિશ જેવા ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયા છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.